નમસ્કાર, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી સ્કૂલની હસ્તકલા સ્પર્ધા યોજાઈ રહી છે, ત્યારે હું સોલંકી આરુષી આપને ગુજરાતની લોકકલામાં અમૂલ્ય વારસો મોતી ભરતના વિશે વાત કરીશ. મોતી ભરતની કળા હીર ભરત જેટલી પ્રાચીન તો નથી, પણ મોતી પરોવણાની કલાનો સાચો વિકાસ 19મી સદીના મધ્ય ભાગ પછી થયેલો જોવા મળે છે. ચોટીલા અને જસદણના ખાચરો, કુંડલા અને બાબરિયાવાડના પંથકરના ખુમાણો, જેતપુર અને સોરઠના વાળા કાઠિયાઓમાં પ્રચલિત થયેલ મોતી ભરતના અસલી નમૂના આજે જોવા મળે છે. જૂનાગઢના સંગ્રહ સ્થાનમાં ઈસવીસન 1888માં પરોવાયેલી મોતી મઢી બળદની ઝૂલ્ય સચવાઈ છે. સૌરાષ્ટ્રનું જૂનું મોતીકામ જોઈને પરદેશી કલાસિકાઓ એની ખૂબ જ પ્રશંસા કરે છે. બીજા વિશ્વયુદ્ધ સુધી ઝીણા સાચા મોતી ઇટાલીથી આયાત થતા સૌરાષ્ટ્રમાં જે કંઈ નમૂનેદાર કામ થયું છે તે આ મોતીમાંથી થયું છે. આંખ ઠરે એવા મોતીગઢ મોતીકામના નમૂના કાઠી કોમના ખોરડે જોવા મળે છે. આ મોતી પરોવણાની રંગવર્ણી શોભાની પસંદગી અને પશુ પ્રાણીઓના ચિત્રણમાં કાઠિયાવાડીની લાઘવભરી કલ્પનાઓ જોડે કળાઓ ખેલી ઉઠે છે. કાઠિયાવાડનો લોક સંસ્કૃતિના વારસાના વર્ણવતા શ્રી મધુસૂદન ઢાંકી નોંધે છે કે કાઠિયાના અસલી ખોરડા ભારે જુગતીપૂર્વક બાંધતા, ઓસરીમાં ગાર કરેલી હોય, ભીતો ઓપાતી હોય, ઓસરીમાં ઢોલિયે ઢાળ્યો હોય. સમી સાંજે કાઠિયા લોકો ગગડાવતો હોય. બાજુમાં મોતી ગૂંથેલું કાળીના ને પોપટ ઘૂઘરાવાળા રાસ પાંગરાના પારણે સૂતેલ ગગાને બેનડી હિંચકા નાખતી હોય. આંગણે આવેલા મહેમાન જમવા બેઠા હોય ને ઘડીક ઊંચે છત સામે નજર કરે તો લાકડાની સઘળે ઉતાર રંગીની મોતી પરોવેલ ખાટલી રાસ સહિત લટકાવેલી ને ઓસરીની શોભાવતી જુએ છે. ચૂંડલાના પિંજરાને માથે નાખેલું મોતી ગૂંથ્યું આચ્છાદાન પણ જુએ છે. ડાબી બાજુના ઓરડાના શણગાર સજાવટમાં મોતી ભરત ખપ લાગે છે. આ શણગારમાં બાંગડાના ફરતું રૂપાળું શાક તોરણ લગાવેલું નજર પડે છે. એની પડખે ટોડલા પડખે સૂરજના ચક્કર જેવા ઘોડિયા લગાવ્યા હોય છે. ઓરડાની ઉપરના ભાગે ભેદ સંવાળી પછી તપાટ જોવા મળે છે. એની નીચે કાંધી લગાવેલી હોય છે અને કાંધીને મેળવા પર મોતીના રૂપાળો વેલવાળો પટ્ટો લગાવેલો હોય છે. આ મોતી મઢિયા સોથિયા ઉપર તાંબા પિત્તળની માંડ દેખાય છે. કાંધીને તળિયે છૂટક મોતીના મોજના ઝુમર કે ટાચકડા લગાવેલા જોવા મળે છે. કાંધીની નીચેની ભીતે મોતીના શોભાદાર ચાકડાને ચાકડિયું તથા ચાકડાની નીચે મોતી ભરેલા મીંજણાને દોરીકામ કરે સાસુથિયા કે ઈંઢોળી લગાવેલી હોય છે. એમાંય જો ઘર આંગણે વિવાહ હોય તો સજાવટમાં ઓર વધારો થાય છે. ઓસરી કે માંડવામાં સુખી દરબારને ત્યાં મોતીનું 5 ચાકડાને પટીક્યુંથી જોડેલ પછી તાપડાવાળું બેસણ કે ભેતિયું પણ શોભનામાં વધારો કરે.